વડોદરાના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓજાની ધરપકડના મામલે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ ખુલાસા કરવામાં આવ્યા છે. એસીપી જીડી પલસાણાના જણાવ્યા અનુસાર અશોક ઓજાની દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ પીડિતા સાથે વડોદરા અને મુંબઈની હોટેલોમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ કેસમાં અશોક ઓજાના પરિવારના સભ્યો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે અશોક ઓજાના પુત્ર આનંદ ઓજાએ પણ પીડિતાને બ્લેકમેલ કરી હતી અને તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. પીડિતાના પતિને નોકરી તેમજ મહિલાને પાર્ટીમાં હોદ્દો અપાવવાની લાલચ આપી શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનું પોલીસનું કહેવું છે. આરોપીઓ દ્વારા પીડિતાના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. પીડિતાએ આ મામલે અશોક ઓજાની પત્નીને ફરિયાદ કરી હતી, પરંતુ તેના બદલે ધમકીઓ મળ્યાનો આરોપ છે. અશોક ઓજાની પુત્રી દ્વારા પણ પીડિતાને ધમકાવવામાં આવી હોવાની ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે તપાસના ભાગરૂપે આરોપીઓના મોબાઈલ ફોન કબજે કર્યા છે અને ડિજિટલ પુરાવાઓની તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને પોલીસ દ્વારા આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે કપુરાઈ પોસ્ટેમાં એપાટ ગુના રજિસ્ટર નંબર 289/2026 નો બળાત્કાર માટેનું દુષ્પ્રેરણ, ધમકી, મદદગારી જેવી બીએનએસ એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝા તથા તેના પત્ની, પુત્ર અને પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામના ભોગ બનનારે જે ફરિયાદ આપી છે તે મુજબ આરોપીએ તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ છે. આરોપીનો જે પુત્ર છે આનંદ અશોકભાઈ ઓઝા, તેમણે ગત માર્ચ મહિનામાં આ કામના ભોગ બનનાર જે છે તેમની પાસે આવી તેમના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેમની સાથે બળાત્કાર કરેલ છે. આરોપી તથા ભોગ બનનાર આજવા રોડ ઉપર વડોદરા ખાતે રહે છે. હા, એટલે એ પણ છે. 20 લાખ રૂપિયા છે એ પણ તેમને લીધેલા મકાન ખરીદ કરવા માટે અને પછી એ જે તે માલિક છે તેમને આપેલા નહીં. ભોગ બનનાર પરણિત છે. ના, એ હજુ તપાસ ચાલુ છે. ના, એવું કોઈ રિલેશનશીપ નું જે દસ્તાવેજી પુરાવો છે હોય એવું આપણી પાસે નથી. મહિલાને તેના પતિને ખૂબ સારો પગાર આપશે તેવી લાલચ આપી અને આ બળાત્કાર સંભોગ કરેલો છે. અત્યારે એકની કરેલી છે, આરોપી નંબર 1ની અશોક ચંદ્રકાંતભાઈ ઓઝાની. આ બનાવ છે એ સને 2024 થી ગત માર્ચ 2026 સુધીનો દરમિયાન બને છે. એફઆઈઆર નું કારણ એ જ હતું ડીલેનું કે જે ફરિયાદી છે તેને આરોપીએ તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ, જેનાથી ગભરાઈને તેણે અત્યાર સુધી ફરિયાદ આપેલી નહીં. પરંતુ થોડા દિવસ પહેલા કંઈ આણંદમાં આ જે આરોપી છે તેના વિરુદ્ધ પણ ગુનો બીજો એક દાખલ થયેલો, તેવું ફરિયાદીના ધ્યાનમાં આવતા તેને હિંમત આવેલી અને આ ફરિયાદ ગઈકાલે નોંધાવેલ. ફરીથી દુષ્કર્મ એ જ કે જે ભોગ બનનાર છે તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરી અને જે બળાત્કાર સંભોગ કરવો, કે એને ધમકી, કોઈ પણ હિસાબે ધમકી આપીને, ડરાવીને સંભોગ કરવો.
વિડીયો કે એવું કંઈ મળી આવ્યું છે મોબાઈલમાં? એ તપાસ હજુ ચાલુ છે. એ હશે તો એ પણ કબજે કરવામાં આવશે. હા, દરેક દિશામાં તપાસ થશે. આખા મામલામાં 4 આરોપીઓ છે, પતિ, પુત્ર, પત્ની અને પુત્રી. શું તમામની ભૂમિકા શું છે? કેવી રીતે માતા અને પુત્રીને પણ આમાં ફરી આરોપી બનાવવામાં આવે? બરાબર છે. જે પુત્રએ જે ગત માર્ચમાં બળાત્કાર કર્યો તેના અનુસંધાનમાં જે આ ભોગ બનનાર છે તે તેની માતા મોતીબેન અશોકભાઈ ઓઝાને કહેવા ગઈ તો તેમણે પણ તેનું ઉપરાણું લઈ અને તેને ધમકી આપી અને મકાન ખાલી કરી દેવાની પણ ધમકી આપી. ઘણા સમયથી પુત્રી અને માતાની પુત્રી છે તે તેના પિતાની સાથે આ જે ભોગ બનનાર છે તે વાત કરે તે રીતે અવારનવાર તેને ફોન કરતી અને પૈસાની પણ માંગણી કરતી. ઘણા સમયથી આ લોકોનું ચક્કર ચાલતું. હા, છેલ્લા 2 વર્ષથી બનાવ સમય છે. તો અત્યાર સુધી કેમ ભોગ બનનાર કેમ ફરિયાદ નહીં આપી? શું કારણ હતું? એ કારણ જણાવ્યું મેં આગળ હમણાં. બળાત્કારની ફરિયાદ હોય, આપે એવું કહ્યું, બળાત્કારની ફરિયાદ જબરજસ્તી કે થાય તેને દુષ્કર્મની પરિભાષામાં લેવામાં આવે છે. ત્યારે આની અંદર તો 2 વર્ષથી આ લોકોનું વચ્ચે ચાલતું હતું, તો કેમ અત્યાર સુધી મોડી પડાશે? હકીકત ફરિયાદ એ જ કીધું મેં કે તેમની પાસે જે ભોગ બનનાર છે તેમનો નગ્ન વિડીયો હતો અને તે વાયરલ કરવાની ધમકી આપતો અવારનવાર, જેના કારણે ગભરાઈ અને જે ભોગ બનનાર છે તેમણે અત્યાર સુધી ફરિયાદ આપેલી. ભોગ બનનારનો પતિ ક્યાં છે? ભોગ બનનારનો પતિ છે એ એમના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી કોઈ જગ્યાએ જતો રહેલ છે બહાર, તેમના સંપર્કમાં નથી. ગઈકાલે ગુનો દાખલ થયો છે, તપાસ ચાલુ છે. આરોપીઓ વિરુદ્ધ તમામ પુરાવા એકત્ર કરવામાં આવશે. આરોપીના રિમાન્ડ મેળવી અને જે બાકીના આરોપીઓ છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે.